Good morning, friends. Today we are going to discuss about Standard 12th English, Unit 5, Read 2, a very nice poem, No Men Are Foreign, written by James Kirkup. No men are foreign. કોઈ માનવ ફોરેન મીન્સ વિદેશી, એટલે કે કોઈ માનવ વિદેશી નથી. A very nice a theme of humanity is shown here by the poet James Kirkup, which is an English poet, James Kirkup. Recently in 2009 he was died. In this poem જેમ્સ કિર્કપ જે કવિ છે એમાં સરસ મજાની એક થીમ ઓફ હ્યુમનિટી જેને કહેવાય, જે માનવતાવાદની જે મહેકતી જે સુગંધ છે એ આ પોએમની અંદર જોવા મળે છે. એમ કહી શકાય કે જે આપણે ભારતીય શાસ્ત્રોની અંદર, વેદોની, પુરાણોની અંદર જે કહેવામાં આવ્યું છે, વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી એ એક કુટુંબ છે. જ્યારે આ બાબત હોય એટલે આપણે કહી શકાય કે કોઈ માણસ વિદેશી નથી, ભલે એ ભૌગોલિક રેખાઓથી પરે હોય કે બીજી ભૌગોલિક વિસ્તારમાં રહેતો હોય, પણ આપણે બધા એક માનવ છીએ. અને આ જે વૈશ્વિક જે ભાઈચારો છે અને જે આ માનવીની જે સમાનતા છે, ગ્લોબલ બ્રધરહુડ એન્ડ ઇક્વાલિટી, એની વાત અહીંયા છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જે છે યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં જે એકતા છે. આપણે બધાએ જ માનવ થાવ તો ઘણું, એ થીમને સાર્થક કરતું આ પોએમ છે કે જે આજે આપણે જોઈએ છે કે ઘણા બધા કેટલાક પરિબળો, ઘટકો, પરિસ્થિતિઓ છે કે જેના દ્વારા આજે માનવી એટલે કે ભાઈનો દુશ્મન બનીને બેઠો છે. આ બધાથી પરે થઈને વી આર ઓલ વન, આપણે બધા એક જ છે. અને જે આ જમીન ઉપર આપણે રહીએ છીએ, જે અર્થ પૃથ્વી ઉપર રહીએ છીએ, એ આપણો એક માળો છે. આપણે એક જ માળાના બધા પંખીઓ છીએ. એ બાબતના આ કવિતા સાર્થક કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ ઓન પેજ નંબર 53. વેરી નાઇસ પોએમ, નો મેન આર ફોરેન, રિટન બાય જેમ્સ કિર્કપ. ધ વેરી ફર્સ્ટ સ્ટાન્જા. Remember, no men are strange, no country is foreign. યાદ રાખો, no men are strange. કોઈ પણ વ્યક્તિ સ્ટ્રેન્જ એટલે અજાણી નથી. નો country is foreign, કોઈ દેશ વિદેશ નથી. કોઈ એવો દેશ નથી કે જે આપણે જાણ બહાર હોય કે આપણા માટે કંઈક અલગ લાગતું હોય. Beneath all uniforms a single body breathes like ours. The land our brothers walk upon is earth like this, in which we all shall lie. Beneath all uniforms, જેટલા પણ યુનિફોર્મ્સ છે, જે પોશાકો છે, ભલે પોતપોતાની સંસ્કૃતિની રીતે જે એમનો પહેરવેશ હોય, જુદા જુદા યુનિફોર્મ્સ હોય, એટલે કે જે આ જે છે વિવિધતા, જે છે ડાયવર્સિટી છે, એ બધાની અંદર જોઈએ તો અ સિંગલ બોડી બ્રીથ્સ, એક માનવ શરીર છે કે જે એ ધબકે છે. એક હૃદય બધાની અંદર જોવા મળે છે. ભલે જુદા જુદા પોશાકો પહેરેલા હોય, યુનિફોર્મ પહેરેલા હોય, એમાં જુદાઈ પણ જે દેખાતું હોય, વિવિધતા દેખાતી હોય, પણ આ બધા પોશાકોની અંદર જે માનવ છે, એ માનવની અંદર જે એનું હૃદય ધબકે છે એ એક સરખું જ છે. એટલે કે અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, આપણી જેમ જ એ લોકો પણ શ્વાસોશ્વાસ લેતા હોય છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ, જે જમીન છે, જે ભૂભાગ છે, જેના ઉપર આપણા ભાઈઓ ચાલે છે, જાય છે, ઇઝ અર્થ લાઇક ધીસ, એ આ જ એ પૃથ્વી છે. અને એક જ પૃથ્વી છે ને એક જ જમીન છે. ને આ જ જમીનની અંદર ઇન વિચ, કે જેમાં વી ઓલ શેલ લાય, કે આ જ જમીનની અંદર વી ઓલ શેલ લાય, લાય એટલે સૂઈ જવું, અને આ જ જમીનની અંદર આપણે બધાએ સૂઈ જવાનું છે. સૂઈ જવાની દ્રષ્ટિથી અહીંયા કવિ કહે છે કે આપણે આ જ જમીન છે કે જેની અંદર આપણે દટાઈ જવાનું છે, કે
દફનાવવામાં આપણને આવશે. એ પણ આપણા જ ભાઈઓ છે, આપણે પણ અહીંયા છે. આ જ જમીન છે કે જેની ઉપર એ પણ ચાલી રહ્યા છે, આપણે પણ ચાલીએ છીએ. અને આ જ જમીનની અંદર આપણે બધાએ સૂઈ જવાનું છે. એટલે આપણે મૃત્યુ પામીને જમીનની અંદર જ જવાનું છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તેઓ aware of sun and air and water are fed by peaceful harvest by war's long winter starve. તેઓ પણ they too aware of sun, air, water. આપણે જે સૂર્યપ્રકાશ લઈ રહ્યા છીએ એ જ એવો પણ એ જ આ જ સૂર્યપ્રકાશથી અવેર છે, સજાગ છે, વાકેફ છે. આ જ હવા છે, એર છે કે જે આપણે શ્વાસોશ્વાસની અંદર લઈએ છીએ, પણ આ જ હવાને લઈ રહ્યા છીએ. આ જ પાણી, જે જમીન ઉપરનું જે પાણી છે, જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એ જ પ્રમાણે એ પણ ઉપયોગ કરી રહ્યા છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. અને જે આ શાંતિમય હાર્વેસ્ટ એટલે જે ખેતીની જે પેદાશો છે, પાક છે, હાર્વેસ્ટ એટલે પાક, એ આ જ પાકને એ લોકો માણતા હોય છે. ફેડ એટલે ખાતા હોય છે. એટલે કે આપણે જોઈએ કે ભલે આપણો ભારત દેશ હોય, બીજું અમેરિકા દેશ હોય કે બીજા ભૂભાગો હોય, કે બધાની જગ્યાએ આ બધી બાબતોની અંદર સમાનતા છે. કુદરતની જે વસ્તુઓ છે એમાં સમાનતા છે. દાખલા તરીકે અહીંયા છે સૂર્યપ્રકાશ, હવાની વાત છે, પાણીની વાત છે, જે પાક ઉગે છે એની વાત છે. એમાં કુદરતે અસમાનતા નથી રાખી, એમાં આપણને સમાનતા જોવા મળે છે, એમાં એકતા જોવા મળે છે. તો આપણે ભાઈઓની વચ્ચે અસમાનતા કેવી રીતે પેદા કરી શકીએ છીએ? આપણે એકબીજાને કેવી રીતે ધિક્કારી શકીએ છીએ, હેટ કરી શકીએ છીએ? બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. અહીંયા યુદ્ધની વાત છે વિદ્યાર્થી મિત્રો. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. જે યુદ્ધની પરિસ્થિતિ હોય છે અને યુદ્ધની પરિસ્થિતિ પછીનું જે જીવન હોય છે, જે લાઈફ ઓફ પીપલ છે, લોકોનું જે જીવન છે, એ સ્ટાર્વ, ભૂખે મરે છે લોકો, સફરિંગ કરતા હોય છે આ યુદ્ધના કારણે. એટલે કે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એના કારણે જે અછત કે એક જાતનું દુકાળ પેદા થાય છે એની અહીંયા વાત થઈ રહી છે. એટલે કે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. એટલે કે આ જે યુદ્ધ જે છે એ હંમેશા લાઈફ ઓફ જે પીપલ છે એ હંમેશા સફરિંગ બનાવે છે, પીડાદાયક બનાવે છે. સેકન્ડ સ્ટાન્જા જોઈએ. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધ લાઇન્સ વી રીડ. તેઓના જે હાથો છે, આર અવર્સ, એ આપણી જેમ જ છે, નોટ ડિફરન્ટ. આપણા જે રીતના હાથ છે એ જ રીતના એમના પણ હાથ છે. એન્ડ ઇન ધ લાઇન્સ, અને એમની હાથોની જે હસ્તરેખાઓ છે, વી રીડ, એને આપણે વાંચી શકીએ છીએ. એટલે એમના હાથોની અંદર જે રેખાઓ છે એ જ રેખાઓ આપણી હાથોની અંદર છે. અહીંયા બીજું મિનિંગ એ પણ લઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા રીડની વાત છે એટલે વાંચી શકાય એમ છે. એટલે કે એમની જે કંઈ પ્રોબ્લેમ છે એ જ આપણી પ્રોબ્લેમ હોય છે. એમની જે પ્રોબ્લેમ છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ, અને એનું આપણે સોલ્યુશન પર લાવી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. લેબર એટલે કે જે શ્રમ એ લોકો કરી રહ્યા છે, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. આપણે જે પ્રમાણેનું શ્રમ કરીએ છીએ અને એ લોકો શ્રમ કરી રહ્યા છે એ એકબીજાથી જુદું નથી. એટલે કે કોઈ કન્સ્ટ્રક્શનની અંદર, કોઈ બિલ્ડિંગની અંદર જે કંઈક શ્રમ કરવામાં આવે છે ઔદ્યોગિક એકમોની અંદર, એ લોકો જે રીતનું શ્રમ કરે છે એવું જ આપણે કરી રહ્યા છીએ. એમાં પણ કંઈ ભિન્નતા જોવા મળતી નથી. રિમેમ્બર, યાદ રાખો, દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. યાદ રાખજો, એમને જે આંખો છે, આઈઝ છે, લાઈક અવર્સ, આપણી જેમ જ છે, કે જે ધેટ વેક ઓર સ્લીપ, ને આ જ આંખો છે કે જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને એમની અંદરનું જે સામર્થ્ય છે, સ્ટ્રેન્થ જે છે, જે એમની શક્તિ છે, એ હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધેટ કેન બી વોન બાય લવ. હંમેશા પ્રેમ દ્વારા એને જીતી શકાય છે. એકબીજાનું સામર્થ્ય આપણે આ પ્રેમ દ્વારા
આપણા ચારિત્ર્ય દ્વારા હંમેશા શીખી શકાય છે. કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ હોય, જો એની તરફ જો આપણે પ્રેમ ભાવ દર્શાવીએ તે ગમે તેટલો શક્તિશાળી હશે, તો આ આપણા પ્રેમના કારણે, આપણા ચારિત્ર્યના કારણે આપણે એનું દિલ જીતી શકીએ છીએ. In every land is common life that all can recognize and understand. In every land, દરેક જગ્યાએ, દરેક જમીનના ભાગ ઉપર ઇઝ કોમન લાઈફ, એક સામાન્ય કહી શકાય કે એક સમાન જીવન બધા જીવી રહ્યા છે. ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે રિકગ્નાઇઝ કરી શકાય છે, આઈડેન્ટિફાય કરી શકાય છે, ઓળખી શકાય એમ છે, એન્ડ અન્ડરસ્ટેન્ડ સમજી શકાય એમ છે. એટલે કોઈ પણ ભૂભાગ હોય, કોઈ પણ જમીન હોય, એ દરેક જમીન ઉપર જે આ લોકો જીવન જીવી રહ્યા છે એને આપણે ઓળખી પણ શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. કારણ કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એવી જ રીતે એ લોકો ત્યાં જીવી રહ્યા છે. થર્ડ સ્ટાન્જા જોઈએ. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers. યાદ રાખજો, લેટ અસ રિમેમ્બર, આપણને યાદ રહેવા દો. whenever we are told, જ્યારે જ્યારે પણ આપણને કહેવામાં આવે, we are told, આપણને કહેવામાં આવે, to hate our brothers, કે આપણા જ ભાઈઓને આપણે ધૃણા પેદા કરવાની હોય, એમના તરફ ધિક્કાર પેદા કરવાનો હોય, આપણે એને જ હેટ કરવાનું જ્યારે પણ કહેવામાં આવે. એટલે કે આ વસ્તુ ક્યારે બને છે કે જ્યારે કહેવામાં આવે કે ભાઈ ફલાણી વ્યક્તિઓ સામે તમારે લડવાનું છે, કે એવી વોર લાઇક સિચ્યુએશન પેદા કરવાની વાત આવે ત્યારે. એટલે કે આપણા જ ભાઈઓ સમક્ષ જ્યારે આપણને ઉપયોગ કરવામાં આવે ત્યારે ઇટ ઇઝ અવર સેલ્વ્સ, એ આપણી જાત જ છે. ધેટ વી શેર ડિસ્પોઝિસ, બિટ્રાય, કન્ડેમ, તો એ આપણી જાત હોવી જોઈએ કે જે ડિપ્રાઇવ, આ જે બાબતો જે છે એનું પ્રતિકાર કરે. ડિસ્પોઝિસ એટલે ડિપ્રાઇવ, પ્રતિકાર કરે. બિટ્રાઇડ એટલે એની તરફ વફાદાર ના રહે. કન્ડેમ્ડ, અને આ જે કોઈ પણ આપણને કહેતું હોય એનું આપણે ક્રિટિક બની જઈએ, અને આવી જે બાબતો છે એને આપણે વખોડી કાઢવી જોઈએ, એની આલોચના કરવી જોઈએ. જ્યારે કોઈ દ્વારા આપણને કહેવામાં આવે કે ફલાણી વ્યક્તિઓ છે, ફલાણું જૂથ છે, ફલાણા પ્રદેશની અંદર જે વ્યક્તિઓ રહે છે, ફલાણા દેશની અંદર વ્યક્તિઓ રહે છે, એની સામે તમે હેટ કરો કે એ લોકોને તમે ધૃણા પેદા કરો, તો આપણે એ આપણી જાત હોવી જોઈએ. આપણી અંદર માનવતાના જે દીવા છે એ પ્રગટેલા રાખવા જોઈએ. અને જ્યારે પણ આપણને આ બાબત કહેવામાં આવે ત્યારે આ બાબત કહેનારાઓ અને આ બાબતને આપણે વખોડી કાઢવી જોઈએ, એનો પ્રતિકાર કરવો જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ, એની આલોચના કરવી જોઈએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. આ જ આપણી માનવની જન્મભૂમિ છે, માનવની ભૂમિ છે. ધેટ વી ડિફાઇલ એટલે સ્પોઇલ કરીએ છીએ, અપવિત્ર કરી રહીએ છીએ, જેને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, ઇન્ફેક્ટ કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. એટલે અવર હેલ્સ ઓફ ફાયર, આપણી અંદર હેલ્સ ઓફ ફાયર એટલે કે જે આ નર્ક સમાન અગ્નિના જે ધુમાડાઓ છે, એન્ડ ડસ્ટ આઉટરેજ કે જે આપણા જુલ્મો અત્યાચાર છે કોના ઉપર, ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર, કે જ્યાં પણ હવા છે તે તમામ જગ્યાએ જે આપણી અંદરના જે આ ભડકા છે, એકબીજાના દુશ્મનાવટના જે ફાયર છે, જે અગ્નિ છે, એન્ડ ડસ્ટ આઉટરેજ, ને જે આપણે આ વાયોલેટ કરીએ છીએ, જે એકબીજા ઉપર જુલ્મ કરીએ છીએ, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. યાદ રાખજો, જે આ ઇનોસન્ટ છે, નિર્દોષતાનું જે આપણે ઉલ્લંઘન કરી જગ્યા છે, જેની ઉપસ્થિતિ દરેક જગ્યાએ છે, યાદ રાખજો, ઇઝ એવરીવેર અવર ઓન, એ આ આપણી પોતાની છે. એટલે યાદ રાખજો, આપણી અંદરના જે અગ્નિના ભડકારા છે એ બીજા કોઈ નિર્દોષ નહીં,
એની સજા ન મળે, કે નિર્દોષતાનું જે ઉલ્લંઘન ન થાય એની ખાસ કાળજી રાખવાની છે, કારણ કે આ બધું જ આપણું પોતાનું છે. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન. કોઈ માણસ પરદેશી નથી, કોઈ વિદેશી નથી, કોઈ આપણાથી અજાણ નથી. એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. ને કોઈ દેશ પરાયો નથી, આપણાથી અનનોન નથી, પારકો નથી, અનફેમિલિયર નથી. એટલે અહીંયા ખૂબ જ સરસ મજાની પોએમ જેમ્સ કિર્કપ દ્વારા લખવામાં આવેલી છે. અને એમણે જે કીધું છે કે જે માનવ મૂલ્યોની જાળવણી છે, આપણો જે ભાઈચારો છે, સદ્ભાવના છે, એ હંમેશા શરૂઆતથી જ ચાલતું આવ્યું છે, એને આપણે જાળવી રાખવાનું છે. અને જે એકબીજાની અંદર શત્રુતાના જે મૂળિયા છે, જે કોમવાદ છે ને બીજા જે બાબતો આપણને કહેતા હોય છે કરવા માટે, તેને આપણે આલોચના કરવાની છે. વસુધૈવ કુટુંબકમ. આખો વિશ્વ આપણો પરિવાર છે, સમસ્ત પૃથ્વી આપણી માતૃભૂમિ છે, એક જ ડાળના આપણા બધા પંખીઓ છે. એ બધું યાદ રાખીને આપણે ચાલવાનું છે.